મિત્રો, અત્યારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે હું તમારા માટે સુંદર મજાની ગણપતિ દાદાની એવી 10 વાર્તા લઈને આવી રહ્યો છું તમારી સામે। ત્યારે આ સુંદર મજાની 10 વાર્તા સાંભળવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। આ સુંદર મજાની વાર્તા એક તમને પ્રેરણા આપશે અને તમને વાર્તા સાંભળવામાં બહુ મજા આવશે। જ્યારે ભગવાન શિવજી અને પાર્વતી જ્યારે હિમાલય ઉપર બેઠા હતા ને, ત્યારે પાર્વતીજીએ ભોળાનાથને પૂછ્યું, શિવજીને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી મોટું કોણ છે? આપણા 2 દીકરા છે, એમાંથી સૌથી મોટું કોણ છે? ત્યારે શિવજી ભોળાનાથે જવાબ આપ્યો કે આ દુનિયાનું આ ચક્કર જે પેલા મારીને આવશે ને, એ દુનિયાની સૌથી મોટું ગણાશે। ત્યારે આ કાર્તિકે આ જવાબ સાંભળ્યો ને, ત્યારે તરત જ કાર્તિક છે ને તેનું મોર લઈને આ દુનિયા ફરતે ચક્કર મારવાનું ચાલુ કરી દીધું। ત્યારે પાર્વતીએ જ્યારે જોયું ને, ત્યારે કાર્તિકે ચક્કર મારવાનું ચાલુ કરી દીધું હતું। ત્યારે ભોળાનાથને પૂછ્યું કે આપણો ગણેશ તો હાવ નાનો અમથો છે, એનું વાહન ઉંદર એ તો સાવ પણ નાનું છે, તો આ ગણપતિ આ દુનિયાનો ચક્કર મારીને ક્યારે પાછો આવશે? ત્યારે ભોળાનાથે પાર્વતી સામું જોયું અને મુસ્કુરાયો અને ભગવાન ગણેશ તો બુદ્ધિના દેવતા છે, ભગવાન ગણેશે વિચાર્યું અને બુદ્ધિનો ઉપયોગ કરી અને એને વિચાર્યું કે મારા માટે તો મારા ભગવાન મારું સર્વસ્વ મારા માતા પિતા જ છે। એટલે એને ભગવાન શિવજી અને પાર્વતીને નમન કરી અને તેની પ્રદક્ષિણા કરવાનું ચાલુ કરી દીધું। ત્યારે પ્રદક્ષિણા કરતા ભગવાન ભોળાનાથે જોયું ને, ત્યારે ભગવાન ભોળાનાથે પૂછ્યું ગણેશને કે ગણેશ, તો આ શું કરી રહ્યો છો? કાર્તિક તો ક્યારનો આ દુનિયાનું ચક્કર મારવા માટે નીકળી ગયો છે ને હજી તું અહીંયા જ છો? ત્યારે ગણપતિ દાદાએ સુંદર મજાનો જવાબ આપ્યો કે મારા માટે તો મારી દુનિયા મારું સર્વસ્વ મારા માતા પિતા જ છે, એટલા માટે હું તમને પ્રદક્ષિણા કરી રહ્યો છું। આ વાત સાંભળીને અને ભગવાન શિવ અને પાર્વતી બહુ ખુશ થઈ ગયા અને ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા કે આ દુનિયામાં સૌથી મોટો તો તું જ છો। હું તને આશીર્વાદ આપું છું કે આ દુનિયામાં કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તારું નામ લેવામાં આવશે ને પછી જ આ કાર્ય ચાલુ કરવામાં આવશે, આવા તેને આશીર્વાદ આપ્યા છે। તો મિત્રો, આ વાત ઉપરથી આપને એવી શીખ મળે છે, આ વાત ઉપર આપણે એવું જાણવા મળે છે કે બુદ્ધિ અને ભક્તિથી આપણે કોઈ પણ કાર્ય કરવી ને તો એ કાર્ય 100% સફળ જ થાય। બોલો રાધે રાધે।